નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ધ્રાંગધ્રાના કંકાવટી ગામે ખેતરકામમાં અકસ્માત પગલે શ્રમિકના બાળકનું દુઃખદ મોત। ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રવિવારે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। માહિતી મુજબ મધ્યપ્રદેશના મૂળ નિવાસી અને હાલ કંકાવટી ગામે ખેતમજૂરી કરતા વિદેશભાઈ માલ ટ્રેક્ટર વડે વાડીમાં કામ કરી રહ્યા હતા। તેમના 8 વર્ષીય પુત્ર જગદીશ માલ ટ્રેક્ટરમાં સાથે બેઠેલો હતો। કાર્ય દરમિયાન અચાનક બાળક ટ્રેક્ટરમાંથી નીચે ખાબકતા ટ્રેક્ટરનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું, જેના કારણે જગદીશનું સ્થળ પર જ કરુણ અવસાન થયું। ઘટનાની જાણ મળતા વાડી માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માતની વિગતવાર તપાસ ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ચાલુ છે। રિપોર્ટ હિતેશ રાજપરા।